રાણપુર ખાતે જીવના જોખમે મુસાફરી કરાવાતી હોવાના દ્રશ્યો, પોલીસ કોઈ કાર્યવાહીના બદલે હપ્તો લઈ વાહનો જવા દેતી હોવાના ડ્રાઈવરના ગંભીર આરોપ, સામાન સાથે ખેત મજૂરો ભર્યા ઇકો ગાડીમાં। મધ્યપ્રદેશથી ગુજરાત આવતી ઇકો ગાડીમાં 15થી વધારે લોકો અને 2 ટુ વ્હીલર સાથે મુસાફરી। મધ્યપ્રદેશથી ગુજરાત સુધીમાં 7 થી 8 જગ્યાએ પોલીસે રોકાવી હતી ગાડી। 400 થી 500 રૂપિયા લઈ પોલીસે જવા દીધા હોવાનો આરોપ। અમદાવાદમાં નરોડા વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોનો વિરોધ। સ્માર્ટ મીટરની નાબૂદી માટે રસ્તા પર ઉતરી સ્થાનિકોએ કર્યા સૂત્રોચ્ચાર। વીજ ઓફિસ બહાર ધરણા કરીને વિરોધ નોંધાવ્યો। પોલીસે વિરોધ કરતા લોકોની અટકાયત કરી। વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે પૈસા ચોરી કરતી ગેંગ સામે આવી। માર્કેટમાં પાથરણા પાથરી ફ્રૂટ વેચનાર મહિલાના પર્સમાં રાખેલા 9,000 ચોરી કરી ટોળકી ફરાર થઈ। સમગ્ર ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના ટળી। 6 શ્રદ્ધાળુઓને લઈ જતા હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો। પાયલોટની સમય સૂચકતાના કારણે હેલિકોપ્ટરનું થયું સુરક્ષિત લેન્ડિંગ। અમરેલીમાં ધારીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા। ગોપાલ ગ્રામમાં સિંહે પશુનું મારણ કર્યું। જર અને મોરજર ગામમાં પણ સિંહના આટાફેરા કેમેરામાં કેદ થયા। રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી ગામ લોકોમાં ભય। કાળઝાળ ગરમીથી વન્ય પ્રાણીઓ પણ પરેશાન। પાણી માટે વલખા મારતા સિંહના દ્રશ્યો કેમેરામાં કેદ। તાપમાન 44 ડિગ્રીને પાર જતા ગીરના સાવજો પણ પરેશાન। પાણીની વ્યવસ્થા કરવા સિંહ પ્રેમીએ રાજ્ય સરકારને કરી માંગ। અમરેલીમાં વન વિભાગ દ્વારા સાવજો પર સતત મોનિટરિંગ। સિંહના વાયરલ થયેલા વિડીયો મામલે કરી સ્પષ્ટતા। કહ્યું, પાણીના કારણે કોઈ તકલીફ નથી થઈ, સિંહણ બિલકુલ તંદુરસ્ત છે। બેટ દ્વારકામાં જોવા મળ્યો આખલાનો આતંક। 2 આખલા ભર બજારે બાખડી પડતા પાથરણાવાળાને મોટું નુકસાન થયું। વેપારીના માલસામાનનો કચ્ચરઘાણ વળ્યો। આખલાના આતંકથી સ્થાનિકો પરેશાન થયા। જમ્મુ કાશ્મીરના રિયાસીમાં સર્જાયો વાવાઝોડા જેવો માહોલ। ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા। રિયાસી શહેરમાં વાવાઝોડા જેવી સ્થિતિથી જનજીવન પ્રભાવિત થયું। જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જામ્યો વરસાદી માહોલ। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ। રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી। તમિલનાડુના થુથુકડીમાં દરિયામાં જોવા મળ્યો કરંટ। થુથુકડી બંદર ઉપર સિગ્નલ લગાવવામાં આવ્યું। માછીમારોને પણ પરત ફરવા અને માછીમારી ન કરવા સૂચન। કેરળના થ્રેસુરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળી અસર। ભારે પવનથી વૃક્ષ થયું ધરાશાયી। તોતિંગ વૃક્ષ પડતા અનેક વાહનોને નુકસાન। કેરળના કાસરગોડમાં ભારે વરસાદ। નીલેશ્વરમ નજીક થાયકડુપુરમમાં વરસાદથી ભારે નુકસાન। ભારે પવનના કારણે અનેક બોટને થયું નુકસાન। કેરળના તિરુવનંતપુરમમાં ભારે વરસાદથી જળાશયો છલકાયા। નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થયો। સતત વરસાદથી જનજીવન થયું પ્રભાવિત। કેરળમાં ભારે વરસાદ પડતા 7 લોકોના મોત। મોસમના પહેલા વરસાદમાં જ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકાર। ચોમાસા અંગે અંબાલાલ પટેલે આપ્યા સારા સમાચાર। 8 થી 14 જૂનમાં થશે ચોમાસાનો વરસાદ। મેના અંત અને જૂનના પ્રારંભમાં અરબ સાગરમાં જોવા મળશે હલચલ। 21મીથી વધશે આંધી વંટોળનું પ્રમાણ। 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ। તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈ આપ્યા સારા સમાચાર। ગુજરાતમાં ચોમાસું જલ્દી આપશે દસ્તક। હાલ ઉત્તર શ્રીલંકા પહોંચ્યું ચોમાસું। ચોમાસાએ ફરી ગતિ પકડી। ચોમાસું કેરળથી હવે માત્ર 100 કિલોમીટર દૂર। બંગાળની ખાડીમાં ચોમાસાએ જોરદાર ગતિ પકડી। બંગાળની ખાડીમાં લગભગ મધ્યમાં પહોંચ્યું ચોમાસું। ગુજરાત નજીક અરબ સાગરમાં પણ લો પ્રેશર સક્રિય। હાલ દેશના બંને બાજુ દરિયામાં ચક્રવાતની ભીતિ। કેરળ નજીક લો પ્રેશર બનતા કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના। રેમલ વાવાઝોડાને લઈ મોટા સમાચાર। 27 મે ભારત બાંગ્લાદેશ બોર્ડર નજીક ટકરાશે વાવાઝોડું। 125ની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। ડિપ્રેશનમાં ફેરવાયું વેલમાર્ક લો પ્રેશર। નવરાત્રીમાં વરસાદ બની શકે છે વિલન, બગાડી શકે છે ખેલૈયાઓની મજા। જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ મોટી કરી આગાહી। આગાહીકાર રમણીકભાઈ વામજા અને ભીમાભાઈ ઓડેદરાનો નવરાત્રી અંગે વર્તારો। નવરાત્રીમાં ગરબા સમયે જ થઈ શકે છે ભારે વરસાદ। આગાહીકાર રમણીકભાઈ વામજાએ કરી મોટી આગાહી। 26મી સપ્ટેમ્બરથી હાથિયા નક્ષત્ર બેસશે। ચિત્રા હાથિયા નક્ષત્રમાં પાછોતરો વરસાદ થશે। વર્ષા ઋતુ પૂર્ણ થતાં આસો સુદ આવી શકે। ગુજરાતમાં હજુ 3 દિવસ સહન કરવી પડશે આકરી ગરમી। અમદાવાદ ગાંધીનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવની આગાહી। 4 દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે।
અગનભઠ્ઠીમાં શેકાતા ગુજરાતવાસીઓને ગરમીથી મળી શકે રાહત. 26મી મેથી ગુજરાતવાસીઓને મળી શકે મોટી રાહત. તમામ જિલ્લાના તાપમાનમાં થશે નોંધપાત્ર ઘટાડો. 2 દિવસ બાદ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત. આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન. 26મીથી તાપમાનમાં 1 ડિગ્રી થઈ શકે ઘટાડો. 30મી સુધીમાં તાપમાનમાં થઈ શકે 4 થી 5 ડિગ્રીનો ઘટાડો. અમદાવાદમાં ગરમીથી બચવા નવો નુસ્ખો. ટ્રાફિક સિગ્નલ પર લગાવાઈ ગ્રીન નેટ. સિગ્નલ પર નેટ લાગતા વાહન ચાલકોની આંશિક રાહત. ડીજીપી અને સીપીના માર્ગદર્શન હેઠળ કરાઈ પ્રશંસનીય વ્યવસ્થા. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને સલામ. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યું રિયાલિટી ચેક. ધોમ તડકામાં પણ પોતાની ફરજ નિભાવતા દેખાયા ટ્રાફિક પોલીસ જવાન. મહેસાણામાં પણ કાળઝાળ ગરમીના કારણે દૂધનું ઉત્પાદન ઘટ્યું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ઊંઝા તાલુકાના વણાગલા ગામ કર્યું રિયાલિટી ચેક. ગરમી વધવાથી દૂધ ઉત્પાદનમાં 30 થી 50% સુધીનો ઘટાડો નોંધાયો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સાબર ડેરીમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું. ભારે ગરમીના કારણે પશુ દીઠ 1 થી 1.5 લીટર દૂધની આવક ઘટી. સરેરાશ 100 થી 150 લીટર દૂધનો ઘટાડો નોંધાયો. ગરમીમાં પશુઓ નથી આપી શકતા ફેટવાળું દૂધ. દ્વારકા જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં 25% જેટલો ઘટાડો નોંધાયો. ગરમીના કારણે પશુઓમાં ઘાસચારો આરોગ્યની ક્ષમતા થઈ જાય છે ઓછી, જેની દૂધ ઉત્પાદન પર પડે છે અસર. પંચમહાલમાં પણ દૂધ મંડળીઓમાં દૂધની આવક ઘટી. 1200 લીટર દૂધની જગ્યાએ હાલ નોંધાઈ રહી છે 800 લીટર દૂધની આવક. ગરમીમાં પશુઓ બીમાર ન પડે તે માટે વિશેષ કાળજી લેવા પશુ ચિકિત્સકોએ આપી સલાહ. આણંદની પાળક દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું. ગત 2 મહિનાની તુલનાએ આ મહિને ઘણું ઓછું ઉત્પાદન નોંધાયું. માર્ચ મહિનામાં 1 લાખ લીટર દૂધની આવક હતી, જ્યારે ચાલુ મહિનામાં અત્યાર સુધી 70,000 લીટર દૂધની નોંધાઈ છે આવક. અમદાવાદમાં ટ્યુશન ક્લાસ સંચાલકોનો નિર્ણય. બપોરે 12 થી 4 ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે. હીટવેવની અસરના કારણે વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો આ નિર્ણય. સવારે અને સાંજના સમયે ક્લાસીસ ચલાવવા કરાયો નિર્ણય. બનાસકાંઠામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ. શ્રમિકો 12 થી 4 દરમિયાન કામ કરતા નજરે પડ્યા. બપોરના સમયે પણ મલાણા ગામ નજીક સ્કૂલના કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ રહી. હીટવેવમાં શ્રમિકો પાસે બપોરે કામ ન કરાવવાનો આદેશ. સુરતના મેયરે ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને લખ્યો પત્ર. હીટવેવને પગલે શ્રમિકોને 1 થી 4 કામ ન કરવા અપીલ કરી. શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખવા કરી અપીલ. સામાન્ય લોકોને પણ તકેદારી રાખવા કરી અપીલ. અમદાવાદમાં ભારે ગરમીના પગલે કોર્પોરેશનનો નવતર પ્રયોગ. શહેરના ભારે ટ્રાફિકવાળા 4 રસ્તા પર ગ્રીન નેટ લગાડવામાં આવી. નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળે તેવા હેતુથી ગ્રીન નેટ લગાવવામાં આવી. ગરમીથી ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની. ગરમીથી વાવેલો પાક પણ બળી ગયો. પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ બળી ગયો. આણંદના તારાપુરમાં ખેતરમાં પાક બળી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ. વલસાડ જિલ્લામાં થોડા દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન. બાગાયત વિભાગે 6 ટીમો બનાવી કર્યો સર્વે. 99 ખેડૂતોને 10 લાખથી વધુનું નુકસાન થયાનો રિપોર્ટ તૈયાર. દ્વારકામાં ગરમીથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું. રીંગણ, ગુવાર સહિતના શાકભાજીના પાકને નુકસાન. પિયતમાં અપૂરતું પાણી અને અંગ દજાડતી ગરમીના કારણે મગફળીનો પાક સુકાયો. વધુ ગરમીના કારણે કારેલાનો પાક પણ સુકાયો. આ તરફ ધોરાજીમાં પણ ગરમીના કારણે ખેતીમાં ભારે નુકસાનીની ભીતિ. ટેટી અને કારેલા સહિત શાકભાજીના પાકમાં મોટું નુકસાન. વીઘે 30 થી 40 હજારનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ. ખેડૂતોની સ્થિતિ દયનીય. આખરી ગરમીમાં વીજ કાપને લઈને શક્તિસિંહનું ટ્વીટ. તેમણે ટાંક્યું કે હીટવેવનો પ્રકોપ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ અને ઓછા વોલ્ટેજની ફરિયાદો છે. સરકારે વિનંતી છે કે હીટવેવની આગાહી સુધી વિદ્યુત વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ ન રાખે. મહેસાણાના ધનાલી ગામમાં માખીઓનો ત્રાસ. છેલ્લા ઘણા દિવસોથી ગામમાં વધ્યો છે મધમાખીઓનો ત્રાસ. માખીઓ વધતા લોકોનું રોજિંદુ જીવન પણ મુશ્કેલ બન્યું. વધતી માખીઓથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ. અમદાવાદમાં ચુનીલાલ પાર્ક પાસે દિવાલ ધરાશાયી. દિવાલ અને તેના શેડનો કાટમાળ કાર પર પડતા ભારે નુકસાન. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાટમાળ દૂર કરવા જહેમત ઉઠાવી. ગીર સોમનાથમાં સૂત્રાપાડા કોડીનાર રોડ પર અકસ્માત. પ્રશ્નાવાડા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક અથડાયા. અકસ્માતમાં 2 લોકોને પહોંચી ઈજા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી. વડોદરાના દિવેરમઢી ગામે નર્મદામાં 2 યુવકો ડૂબ્યા. ભરૂચથી આવેલા 2 લોકો ગયા હતા નદીમાં નહાવા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. નર્મદા નદીમાં ડૂબેલા બંને યુવકોને શોધવા શિનોર પોલીસ, કરજણ ફાયર વિભાગ અને નાયબ મામલતદાર ઘટના સ્થળે. પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું. તંત્ર દ્વારા નહાવા પડેલા તમામ સહેલાણીઓને નદીમાંથી બહાર કાઢ્યા.
મહારાષ્ટ્રના કેમિકલ પ્લાન્ટમાં થયેલા બોઇલર વિસ્ફોટના સીસીટીવી સામે આવ્યા. અચાનક બોઇલર વિસ્ફોટ થતાં સર્જાયો હતો અફરાતફરીનો માહોલ. વડોદરાના મચ્છીપીટ વિસ્તારમાં ઝડપાયું ડ્રગ્સ. એસઓજીએ 5 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપ્યા. આરોપીઓ પાસેથી 52 ગ્રામ જેટલી માત્રામાં ડ્રગ્સ મળ્યું. સુરતમાં નકલી નોટો છાપવાના કૌભાંડમાં વધુ ધરપકડ. નકલી નોટો ખરીદનાર વધુ એક આરોપીને દબોચ્યો. એસઓજીને આરોપી પાસેથી મળ્યો 2.90 લાખની નકલી નોટોનો જથ્થો. અરવલ્લીમાં કથિત નકલી સરકારી કચેરી મામલે તપાસનો ધમધમાટ. અરવલ્લી ડીડીઓએ તપાસ કમિટીની રચના કરી જપ્ત કરાયેલા સાહિત્યની તપાસ કરશે. તપાસ કમિટી અહેવાલ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલશે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અનામત મામલે વિદ્યાર્થીઓના વિરોધ મામલે કાર્યવાહી. યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસરે એનએસયુઆઈના 3 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી. યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની પણ કરી રહ્યા છે વિચારણા. સુરતમાં ડિંડોલી પોલીસે હત્યારાઓની શાન ઠેકાણે લાવી. 28 વર્ષીય યુવકની હત્યા કેસના આરોપીઓનું કાઢ્યું સરઘસ. જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢી લોકો સમક્ષ માફી મંગાવી. તકરારની અદાવતમાં આરોપીઓએ કરી હતી યુવકની હત્યા. ગોધરામાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડ પ્રકરણમાં નવા ખુલાસા. વડોદરાના પરશુરામ રોયે તુષાર ભટ્ટને વિદ્યાર્થીઓનું લિસ્ટ આપ્યું હોવાનો ઘટસ્ફોટ થયો. દરેક વિદ્યાર્થી દીઠ 10 લાખનો સોદો થયાનો ચોંકાવનારો ખુલાસો. અમદાવાદમાં આવકવેરાના દરોડામાં મળ્યો દારૂનો જથ્થો. માધવ ખુરાના ગ્રુપ પર હતી આઈટીની તપાસ. તપાસમાં ગ્રુપ ડિરેક્ટરના ઘરેથી બિયરની 16 અને દારૂની 26 બોટલો મળી આવી. પાસ પરમિટ કરતાં વધુ દારૂ હોવાથી ફરિયાદ નોંધાવાઈ. સુરત શહેરમાં બોમ્બે માર્કેટ વિસ્તારમાં હત્યા. નશાની હાલતમાં 2 શખ્સોનો ઝઘડો હત્યામાં પરિણમ્યો. 40 વર્ષીય દેવાશીષ નામના વ્યક્તિની હત્યા. ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. નવસારીમાં ચીખલીના કલિયારી ગામે તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ 7થી વધુ દુકાનના તાળા તોડ્યા. રોકડ રૂપિયા અને માલસામાનની સાથે સીસીટીવીના ડીવીઆર પણ લઈ ગયા તસ્કરો. પોલીસે તસ્કરોને ઝડપવા તપાસ હાથ ધરી. વડોદરામાં જિલ્લા પોલીસને જાણ બહાર. એસએમસી ત્રાટકી. સાવલીના વાંકાનેર ગામે જુગારધામ પર એસએમસીના દરોડા દરમિયાન 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. 9 જુગારીઓને પકડીને ભાદરવા પોલીસના હવાલે કરાયા. જૂનાગઢના મેંદરડામાં સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાયો. ઘઉં, ચોખા અને ચણાના 600થી વધુ કટ્ટા મળ્યા. મેંદરડામાં 4 દુકાનો સીલ કરાઈ. ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર અને પુરવઠા વિભાગે કરી કાર્યવાહી. રાજકોટ શહેરની 65 હોસ્પિટલમાં તંત્રનું ચેકિંગ. ગર્ભ પરીક્ષણની આશંકાએ આરોગ્ય વિભાગ એલર્ટ. જિલ્લા અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તપાસ આદરી. 13 જેટલી ટીમોએ અલગ અલગ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી. બનાસકાંઠાના ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ ઉપરથી પિસ્તોલ ઝડપાઈ. ટ્રાવેલ્સમાં પ્રવાસ કરતા 2 શખ્સ પાસેથી મળી પિસ્તોલ. પોલીસે બંને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. રાણપુર ખાતે જીવના જોખમે મુસાફરી કરાવાતી હોવાના દ્રશ્યો. પોલીસ કોઈ કાર્યવાહીના બદલે હપ્તો લઈ વાહનો જવા દેતી હોવાના ડ્રાઈવરના ગંભીર આરોપ. સામાન સાથે ખેત મજૂરો ભર્યા ઇકો ગાડીમાં. મધ્યપ્રદેશથી ગુજરાત આવતી ઇકો ગાડીમાં 15થી વધારે લોકો અને 2 ટુ વ્હીલર સાથે મુસાફરી. મધ્યપ્રદેશથી ગુજરાત સુધીમાં 7થી 8 જગ્યાએ પોલીસે રોકાવી હતી ગાડી. 400થી 500 રૂપિયા લઈ પોલીસે જવા દીધા હોવાનો આરોપ. અમદાવાદમાં નરોડા વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોનો વિરોધ. સ્માર્ટ મીટરની નાબૂદી માટે રસ્તા પર ઉતરી સ્થાનિકોએ કર્યા સૂત્રોચ્ચાર. વીજ ઓફિસ બહાર ધરણા કરીને વિરોધ નોંધાવ્યો. પોલીસે વિરોધ કરતા લોકોની અટકાયત કરી. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે પૈસા ચોરી કરતી ગેંગ સામે આવી. માર્કેટમાં પાથરણા પાથરી ફ્રૂટ વેચનાર મહિલાના પર્સમાં રાખેલા 9,000 ચોરી કરી ટોળકી ફરાર થઈ. સમગ્ર ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના ટળી. 6 શ્રદ્ધાળુઓને લઈ જતા હેલિકોપ્ટરમાં ખામી સર્જતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો. પાયલોટની સમય સૂચકતાના કારણે હેલિકોપ્ટરનું થયું સુરક્ષિત લેન્ડિંગ. અમરેલીમાં ધારીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા. ગોપાલ ગ્રામમાં સિંહે પશુનું મારણ કર્યું. જર અને મોરજર ગામમાં પણ સિંહના આટાફેરા કેમેરામાં કેદ થયા. રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી ગામ લોકોમાં ભય. કાળઝાળ ગરમીથી વન્ય પ્રાણીઓ પણ પરેશાન. પાણી માટે વલખા મારતા સિંહના દ્રશ્યો કેમેરામાં કેદ. તાપમાન 44 ડિગ્રીને પાર જતા ગીરના સાવજો પણ પરેશાન. પાણીની વ્યવસ્થા કરવા સિંહ પ્રેમીએ રાજ્ય સરકારને કરી માંગ. અમરેલીમાં વન વિભાગ દ્વારા સાવજો પર સતત મોનિટરિંગ. સિંહના વાયરલ થયેલા વિડીયો મામલે કરી સ્પષ્ટતા. કહ્યું પાણીના કારણે કોઈ તકલીફ નથી થઈ. સિંહણ બિલકુલ તંદુરસ્ત છે. બેટ દ્વારકામાં જોવા મળ્યો આખલાનો આતંક. 2 આખલા ભર બજારે બાખડી પડતા પાથરણાવાળાને મોટું નુકસાન થયું. વેપારીના માલસામાનનો કચ્ચરઘાણ વળ્યો. આખલાના આતંકથી સ્થાનિકો પરેશાન થયા.
જમ્મુ કાશ્મીરના રિયાસીમાં સર્જાયો વાવાઝોડા જેવો માહોલ. ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા. રિયાસી શહેરમાં વાવાઝોડા જેવી સ્થિતિથી જનજીવન પ્રભાવિત થયું. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. તમિલનાડુના થુથુકડીમાં દરિયામાં જોવા મળ્યો કરંટ. થુથુકડી બંદર ઉપર સિગ્નલ લગાવવામાં આવ્યું. માછીમારોને પણ પરત ફરવા અને માછીમારી ન કરવા સૂચન. કેરળના થ્રેસુરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળી અસર. ભારે પવનથી વૃક્ષ થયું ધરાશાયી. તોતિંગ વૃક્ષ પડતા અનેક વાહનોને નુકસાન. કેરળના કાસરગોડમાં ભારે વરસાદ. નીલેશ્વરમ નજીક થાયકડુપુરમમાં વરસાદથી ભારે નુકસાન. ભારે પવનના કારણે અનેક બોટને થયું નુકસાન. કેરળના તિરુવનંતપુરમમાં ભારે વરસાદથી જળાશયો છલકાયા. નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થયો. સતત વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. કેરળમાં ભારે વરસાદ પડતા 7 લોકોના મોત. મોસમના પહેલા વરસાદમાં જ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકાર. ચોમાસા અંગે અંબાલાલ પટેલે આપ્યા સારા સમાચાર. 8 થી 14 જૂનમાં થશે ચોમાસાનો વરસાદ. મેના અંત અને જૂનના પ્રારંભમાં અરબ સાગરમાં જોવા મળશે હલચલ. 21મીથી વધશે આંધી વંટોળનું પ્રમાણ. 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ. તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈ આપ્યા સારા સમાચાર. ગુજરાતમાં ચોમાસું જલ્દી આપશે દસ્તક. હાલ ઉત્તર શ્રીલંકા પહોંચ્યું ચોમાસું. ચોમાસાએ ફરી ગતિ પકડી. ચોમાસું કેરળથી હવે માત્ર 100 કિલોમીટર દૂર. બંગાળની ખાડીમાં ચોમાસાએ જોરદાર ગતિ પકડી. બંગાળની ખાડીમાં લગભગ મધ્યમાં પહોંચ્યું ચોમાસું. ગુજરાત નજીક અરબ સાગરમાં પણ લો પ્રેશર સક્રિય. હાલ દેશના બંને બાજુ દરિયામાં ચક્રવાતની ભીતિ. કેરળ નજીક લો પ્રેશર બનતા કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના. રેમલ વાવાઝોડાને લઈ મોટા સમાચાર. 27 મે ભારત બાંગ્લાદેશ બોર્ડર નજીક ટકરાશે વાવાઝોડું. 125ની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. ડિપ્રેશનમાં ફેરવાયું વેલમાર્ક લો પ્રેશર. નવરાત્રીમાં વરસાદ બની શકે છે વિલન. બગાડી શકે છે ખેલૈયાઓની મજા. જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ મોટી કરી આગાહી. આગાહીકાર રમણીકભાઈ વામજા અને ભીમાભાઈ ઓડિત્રાનો નવરાત્રી અંગે વર્તારો. નવરાત્રીમાં ગરબા સમયે જ થઈ શકે છે ભારે વરસાદ. આગાહીકાર રમણીકભાઈ વામજાએ કરી મોટી આગાહી. 26મી સપ્ટેમ્બરથી હાથિયા નક્ષત્ર બેસશે. ચિત્રા હાથિયા નક્ષત્રમાં પાછોતરો વરસાદ થશે. વર્ષા ઋતુ પૂર્ણ થતાં આસો સુદ આવી શકે. ગુજરાતમાં હજુ 3 દિવસ સહન કરવી પડશે આકરી ગરમી. અમદાવાદ ગાંધીનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવની આગાહી. 4 દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે. અગનભઠ્ઠીમાં શેકાતા ગુજરાતવાસીઓને ગરમીથી મળી શકે રાહત. 26મી મેથી ગુજરાતવાસીઓને મળી શકે મોટી રાહત. તમામ જિલ્લાના તાપમાનમાં થશે નોંધપાત્ર ઘટાડો. 2 દિવસ બાદ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત. આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન. 26મીથી તાપમાનમાં 1 ડિગ્રી થઈ શકે ઘટાડો. 30મી સુધીમાં તાપમાનમાં થઈ શકે 4 થી 5 ડિગ્રીનો ઘટાડો. અમદાવાદમાં ગરમીથી બચવા નવો નુસ્ખો. ટ્રાફિક સિગ્નલ પર લગાવાઈ ગ્રીન નેટ. સિગ્નલ પર નેટ લાગતા વાહન ચાલકોની આંશિક રાહત. ડીજીપી અને સીપીના માર્ગદર્શન હેઠળ કરાઈ પ્રશંસનીય વ્યવસ્થા. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને સલામ. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યું રિયાલિટી ચેક. ધોમ તડકામાં પણ પોતાની ફરજ નિભાવતા દેખાયા ટ્રાફિક પોલીસ જવાન. મહેસાણામાં પણ કાળઝાળ ગરમીના કારણે દૂધનું ઉત્પાદન ઘટ્યું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ઊંઝા તાલુકાના વણાગલા ગામ કર્યું રિયાલિટી ચેક. ગરમી વધવાથી દૂધ ઉત્પાદનમાં 30 થી 50% સુધીનો ઘટાડો નોંધાયો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સાબર ડેરીમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું. ભારે ગરમીના કારણે પશુ દીઠ 1 થી 1.5 લીટર દૂધની આવક ઘટી. સરેરાશ 100 થી 150 લીટર દૂધનો ઘટાડો નોંધાયો. ગરમીમાં પશુઓ નથી આપી શકતા ફેટવાળું દૂધ. દ્વારકા જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં 25% જેટલો ઘટાડો નોંધાયો. ગરમીના કારણે પશુઓમાં ઘાસચારો આરોગ્યની ક્ષમતા થઈ જાય છે ઓછી, જેની દૂધ ઉત્પાદન પર પડે છે અસર. પંચમહાલમાં પણ દૂધ મંડળીઓમાં દૂધની આવક ઘટી. 1200 લીટર દૂધની જગ્યાએ હાલ નોંધાઈ રહી છે 800 લીટર દૂધની આવક. ગરમીમાં પશુઓ બીમાર ન પડે તે માટે વિશેષ કાળજી લેવા પશુ ચિકિત્સકોએ આપી સલાહ. આણંદની પાળક દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું. ગત 2 મહિનાની તુલનાએ આ મહિને ઘણું ઓછું ઉત્પાદન નોંધાયું. માર્ચ મહિનામાં 1 લાખ લીટર દૂધની આવક હતી, જ્યારે ચાલુ મહિનામાં અત્યાર સુધી 70,000 લીટર દૂધની નોંધાઈ છે આવક.
અમદાવાદમાં ટ્યુશન ક્લાસ સંચાલકોનો નિર્ણય, બપોરે 12 થી 4 ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે. હીટવેવની અસરના કારણે વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો આ નિર્ણય. સવારે અને સાંજના સમયે ક્લાસીસ ચલાવવા કરાયો નિર્ણય. બનાસકાંઠામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ, શ્રમિકો 12 થી 4 દરમિયાન કામ કરતા નજરે પડ્યા. બપોરના સમયે પણ મલાણા ગામ નજીક સ્કૂલના કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ રહી. હીટવેવમાં શ્રમિકો પાસે બપોરે કામ ન કરાવવાનો આદેશ. સુરતના મેયરે ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને લખ્યો પત્ર. હીટવેવને પગલે શ્રમિકોને 1 થી 4 કામ ન કરવા અપીલ કરી. શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખવા કરી અપીલ. સામાન્ય લોકોને પણ તકેદારી રાખવા કરી અપીલ. અમદાવાદમાં ભારે ગરમીના પગલે કોર્પોરેશનનો નવતર પ્રયોગ. શહેરના ભારે ટ્રાફિકવાળા 4 રસ્તા પર ગ્રીન નેટ લગાડવામાં આવી. નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળે તેવા હેતુથી ગ્રીન નેટ લગાવવામાં આવી. ગરમીથી ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની. ગરમીથી વાવેલો પાક પણ બળી ગયો. પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ બળી ગયો. આણંદના તારાપુરમાં ખેતરમાં પાક બળી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ. વલસાડ જિલ્લામાં થોડા દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન. બાગાયત વિભાગે 6 ટીમો બનાવી કર્યો સર્વે. 99 ખેડૂતોને 10 લાખથી વધુનું નુકસાન થયાનો રિપોર્ટ તૈયાર. દ્વારકામાં ગરમીથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું. રીંગણ, ગુવાર સહિતના શાકભાજીના પાકને નુકસાન. પિયતમાં અપૂરતું પાણી અને અંગ દજાડતી ગરમીના કારણે મગફળીનો પાક સુકાયો. વધુ ગરમીના કારણે કારેલાનો પાક પણ સુકાયો. આ તરફ ધોરાજીમાં પણ ગરમીના કારણે ખેતીમાં ભારે નુકસાનીની ભીતિ. ટેટી અને કારેલા સહિત શાકભાજીના પાકમાં મોટું નુકસાન. વીઘે 30 થી 40 હજારનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ. ખેડૂતોની સ્થિતિ દયનીય. આખરી ગરમીમાં વીજ કાપને લઈને શક્તિસિંહનું ટ્વીટ. તેમણે ટાંક્યું કે હીટવેવનો પ્રકોપ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ અને ઓછા વોલ્ટેજની ફરિયાદો છે. સરકારે વિનંતી છે કે હીટવેવની આગાહી સુધી વિદ્યુત વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ ન રાખે. મહેસાણાના ધનાલી ગામમાં માખીઓનો ત્રાસ. છેલ્લા ઘણા દિવસોથી ગામમાં વધ્યો છે મધમાખીઓનો ત્રાસ. માખીઓ વધતા લોકોનું રોજિંદુ જીવન પણ મુશ્કેલ બન્યું. વધતી માખીઓથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ. અમદાવાદમાં ચુનીલાલ પાર્ક પાસે દિવાલ ધરાશાયી. દિવાલ અને તેના શેડનો કાટમાળ કાર પર પડતા ભારે નુકસાન. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાટમાળ દૂર કરવા જહેમત ઉઠાવી. ગીર સોમનાથમાં સૂત્રાપાડા કોડીનાર રોડ પર અકસ્માત. પ્રશ્નાવાડા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક અથડાયા. અકસ્માતમાં 2 લોકોને પહોંચી ઈજા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી. વડોદરાના દિવેરમઢી ગામે નર્મદામાં 2 યુવકો ડૂબ્યા. ભરૂચથી આવેલા 2 લોકો ગયા હતા નદીમાં નહાવા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. નર્મદા નદીમાં ડૂબેલા બંને યુવકોને શોધવા શિનોર પોલીસ, કરજણ ફાયર વિભાગ અને નાયબ મામલતદાર ઘટના સ્થળે. પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું. તંત્ર દ્વારા નહાવા પડેલા તમામ સહેલાણીઓને નદીમાંથી બહાર કાઢ્યા. મહારાષ્ટ્રના કેમિકલ પ્લાન્ટમાં થયેલા બોઇલર વિસ્ફોટના સીસીટીવી સામે આવ્યા. અચાનક બોઇલર વિસ્ફોટ થતાં સર્જાયો હતો અફરાતફરીનો માહોલ. વડોદરાના મચ્છીપીટ વિસ્તારમાં ઝડપાયું ડ્રગ્સ. એસઓજીએ 5 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપ્યા. આરોપીઓ પાસેથી 52 ગ્રામ જેટલી માત્રામાં ડ્રગ્સ મળ્યું. સુરતમાં નકલી નોટો છાપવાના કૌભાંડમાં વધુ ધરપકડ. નકલી નોટો ખરીદનાર વધુ એક આરોપીને દબોચ્યો. એસઓજીને આરોપી પાસેથી મળ્યો 2.90 લાખની નકલી નોટોનો જથ્થો. અરવલ્લીમાં કથિત નકલી સરકારી કચેરી મામલે તપાસનો ધમધમાટ. અરવલ્લી ડીડીઓએ તપાસ કમિટીની રચના કરી. જપ્ત કરાયેલા સાહિત્યની તપાસ કરશે. તપાસ કમિટી અહેવાલ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલશે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અનામત મામલે વિદ્યાર્થીઓના વિરોધ મામલે કાર્યવાહી. યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસરે એનએસયુઆઈના 3 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી. યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની પણ કરી રહ્યા છે વિચારણા. સુરતમાં ડિંડોલી પોલીસે હત્યારાઓની શાન ઠેકાણે લાવી. 28 વર્ષીય યુવકની હત્યા કેસના આરોપીઓનું કાઢ્યું સરઘસ. જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢી લોકો સમક્ષ માફી મંગાવી. તકરારની અદાવતમાં આરોપીઓએ કરી હતી યુવકની હત્યા. ગોધરામાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડ પ્રકરણમાં નવા ખુલાસા. વડોદરાના પરશુરામ રોયે તુષાર ભટ્ટને વિદ્યાર્થીઓનું લિસ્ટ આપ્યું હોવાનો ઘટસ્ફોટ થયો. દરેક વિદ્યાર્થી દીઠ 10 લાખનો સોદો થયાનો ચોંકાવનારો ખુલાસો. અમદાવાદમાં આવકવેરાના દરોડામાં મળ્યો દારૂનો જથ્થો. માધવ ખુરાના ગ્રુપ પર હતી આઈટીની તપાસ. તપાસમાં ગ્રુપ ડિરેક્ટરના ઘરેથી બિયરની 16 અને દારૂની 26 બોટલો મળી આવી. પાસ પરમિટ કરતાં વધુ દારૂ હોવાથી ફરિયાદ નોંધાવાઈ. સુરત શહેરમાં બોમ્બે માર્કેટ વિસ્તારમાં હત્યા. નશાની હાલતમાં 2 શખ્સોનો ઝઘડો હત્યામાં પરિણમ્યો. 40 વર્ષીય દેવાશીષ નામના વ્યક્તિની હત્યા. ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ.
નવસારીમાં ચીખલીના કલિયારી ગામે તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ 7થી વધુ દુકાનના તાળા તોડ્યા. રોકડ રૂપિયા અને માલસામાનની સાથે સીસીટીવીના ડીવીઆર પણ લઈ ગયા તસ્કરો. પોલીસે તસ્કરોને ઝડપવા તપાસ હાથ ધરી. વડોદરામાં જિલ્લા પોલીસને જાણ બહાર. એસએમસી ત્રાટકી. સાવલીના વાંકાનેર ગામે જુગારધામ પર એસએમસીના દરોડા દરમિયાન 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. 9 જુગારીઓને પકડીને ભાદરવા પોલીસના હવાલે કરાયા. જૂનાગઢના મેંદરડામાં સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાયો. ઘઉં, ચોખા અને ચણાના 600થી વધુ કટ્ટા મળ્યા. મેંદરડામાં 4 દુકાનો સીલ કરાઈ. ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર અને પુરવઠા વિભાગે કરી કાર્યવાહી. રાજકોટ શહેરની 65 હોસ્પિટલમાં તંત્રનું ચેકિંગ. ગર્ભ પરીક્ષણની આશંકાએ આરોગ્ય વિભાગ એલર્ટ. જિલ્લા અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી. 13 જેટલી ટીમોએ અલગ અલગ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી. બનાસકાંઠાના ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ ઉપરથી પિસ્તોલ ઝડપાઈ. ટ્રાવેલ્સમાં પ્રવાસ કરતા 2 શખ્સ પાસેથી મળી પિસ્તોલ. પોલીસે બંને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. અમરેલીમાં ધારીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા. ગોપાલ ગ્રામમાં સિંહે પશુનું મારણ કર્યું. જર અને મોરજર ગામમાં પણ સિંહના આટાફેરા કેમેરામાં કેદ થયા. રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી ગામ લોકોમાં ભય. કાળઝાળ ગરમીથી વન્ય પ્રાણીઓ પણ પરેશાન. પાણી માટે વલખા મારતા સિંહના દ્રશ્યો કેમેરામાં કેદ. તાપમાન 44 ડિગ્રીને પાર જતા ગીરના સાવજો પણ પરેશાન. પાણીની વ્યવસ્થા કરવા સિંહ પ્રેમીએ રાજ્ય સરકારને કરી માંગ. અમરેલીમાં વન વિભાગ દ્વારા સાવજો પર સતત મોનિટરિંગ. સિંહના વાયરલ થયેલા વિડીયો મામલે કરી સ્પષ્ટતા. કહ્યું, પાણીના કારણે કોઈ તકલીફ નથી થઈ. સિંહણ બિલકુલ તંદુરસ્ત છે. બેટ દ્વારકામાં જોવા મળ્યો આખલાનો આતંક. 2 આખલા ભર બજારે બાખડી પડતા પાથરણાવાળાને મોટું નુકસાન થયું. વેપારીના માલસામાનનો કચ્ચરઘાણ વળ્યો. આખલાના આતંકથી સ્થાનિકો પરેશાન થયા. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં સર્જાયો વાવાઝોડા જેવો માહોલ. ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા. રિયાસી શહેરમાં વાવાઝોડા જેવી સ્થિતિથી જનજીવન પ્રભાવિત થયું. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. તમિલનાડુના થુથુકડીમાં દરિયામાં જોવા મળ્યો કરંટ. થુથુકડી બંદર ઉપર સિગ્નલ લગાવવામાં આવ્યું. માછીમારોને પણ પરત ફરવા અને માછીમારી ન કરવા સૂચન. કેરળના થ્રેસુરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળી અસર. ભારે પવનથી વૃક્ષ થયું ધરાશાયી. તોતિંગ વૃક્ષ પડતા અનેક વાહનોને નુકસાન. કેરળના કાસરગોડમાં ભારે વરસાદ. નીલેશ્વરમ નજીક થાયકડુપુરમમાં વરસાદથી ભારે નુકસાન. ભારે પવનના કારણે અનેક બોટને થયું નુકસાન. કેરળના તિરુવનંતપુરમમાં ભારે વરસાદથી જળાશયો છલકાયા. નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થયો. સતત વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. કેરળમાં ભારે વરસાદ પડતા 7 લોકોના મોત. મોસમના પહેલા વરસાદમાં જ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકાર. ચોમાસા અંગે અંબાલાલ પટેલે આપ્યા સારા સમાચાર. 8 થી 14 જૂનમાં થશે ચોમાસાનો વરસાદ. મેના અંત અને જૂનના પ્રારંભમાં અરબ સાગરમાં જોવા મળશે હલચલ. 21મીથી વધશે આંધી વંટોળનું પ્રમાણ. 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ. તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈ આપ્યા સારા સમાચાર. ગુજરાતમાં ચોમાસું જલ્દી આપશે દસ્તક. હાલ ઉત્તર શ્રીલંકા પહોંચ્યું ચોમાસું. ચોમાસાએ ફરી ગતિ પકડી. ચોમાસું કેરળથી હવે માત્ર 100 કિલોમીટર દૂર. બંગાળની ખાડીમાં ચોમાસાએ જોરદાર ગતિ પકડી. બંગાળની ખાડીમાં લગભગ મધ્યમાં પહોંચ્યું ચોમાસું. ગુજરાત નજીક અરબ સાગરમાં પણ લો પ્રેશર સક્રિય. હાલ દેશના બંને બાજુ દરિયામાં ચક્રવાતની ભીતિ. કેરળ નજીક લો પ્રેશર બનતા કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના. રેમલ વાવાઝોડાને લઈ મોટા સમાચાર. 27 મે ભારત બાંગ્લાદેશ બોર્ડર નજીક ટકરાશે વાવાઝોડું. 125ની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. ડિપ્રેશનમાં ફેરવાયું વેલમાર્ક લો પ્રેશર. નવરાત્રીમાં વરસાદ બની શકે છે વિલન. બગાડી શકે છે ખેલૈયાઓની મજા. જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ મોટી કરી આગાહી. આગાહીકાર રમણીકભાઈ વામજા અને ભીમાભાઈ ઓડિત્રાનો નવરાત્રી અંગે વર્તારો. નવરાત્રીમાં ગરબા સમયે જ થઈ શકે છે ભારે વરસાદ. આગાહીકાર રમણીકભાઈ વામજાએ કરી મોટી આગાહી. 26મી સપ્ટેમ્બરથી હાથિયા નક્ષત્ર બેસશે. ચિત્રા હાથિયા નક્ષત્રમાં પાછોતરો વરસાદ થશે. વર્ષા ઋતુ પૂર્ણ થતાં આસો સુદ આવી શકે. ગુજરાતમાં હજુ 3 દિવસ સહન કરવી પડશે આકરી ગરમી. અમદાવાદ, ગાંધીનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવની આગાહી. 4 દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે.
અગનભઠ્ઠીમાં શેકાતા ગુજરાતવાસીઓને ગરમીથી મળી શકે રાહત. 26મી મેથી ગુજરાતવાસીઓને મળી શકે મોટી રાહત. તમામ જિલ્લાના તાપમાનમાં થશે નોંધપાત્ર ઘટાડો. 2 દિવસ બાદ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત. આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન. 26મીથી તાપમાનમાં 1 ડિગ્રી થઈ શકે ઘટાડો. 30મી સુધીમાં તાપમાનમાં થઈ શકે 4 થી 5 ડિગ્રીનો ઘટાડો. વડોદરાના દિવેરમઢી ગામે નર્મદામાં 2 યુવકો ડૂબ્યા. ભરૂચથી આવેલા 2 લોકો ગયા હતા નદીમાં નહાવા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. નર્મદા નદીમાં ડૂબેલા બંને યુવકોને શોધવા શિનોર પોલીસ, કરજણ ફાયર વિભાગ અને નાયબ મામલતદાર ઘટના સ્થળે. પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું. તંત્ર દ્વારા નહાવા પડેલા તમામ સહેલાણીઓને નદીમાંથી બહાર કાઢ્યા.